નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ પાવર શૈલેષ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6માં એકમ 11 ભૂમિ સ્વરૂપો જેના પ્રશ્નોની ચર્ચા કરીશું। ભૂગોળ પોથી પૂરવા માટે તૈયાર છો ને તમે બધા? ચાલો ત્યારે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। પ્રશ્ન 1, પૃથ્વી સપાટી પર આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે। જવાબ સાચો જવાબ છે બી 26%। ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે। સાચો જવાબ છે વિકલ્પ બી ખંડ। 3, ચારે બાજુથી પર્વતમાળાથી ઘેરાયેલ ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે। સાચો જવાબ છે વિકલ્પ એ આંતર પર્વતીય। 4, નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? સાચો જવાબ છે વિકલ્પ એ આલ્પ્સ। 5, નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? સાચો જવાબ છે વિકલ્પ એ રોકી। પ્રશ્ન 6, નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? સાચો જવાબ છે વિકલ્પ સી નીલગિરી। 7, નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? સાચો જવાબ છે વિકલ્પ ડી વિંધ્ય। 8, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? સાચો જવાબ છે વિકલ્પ એ વિસુવિયસ। 9, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? સાચો જવાબ છે વિકલ્પ ડી ફ્યુજીયામા। 10, કોટોપક્ષી પર્વત કયા પ્રકારનો પર્વત છે? બી જ્વાળામુખી પર્વત। 11, બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે? એ જ્વાળામુખી પર્વત। 12, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? બી પાવાગઢ। 13, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? વિકલ્પ ડી ગિરનાર। 14, નીચેના પૈકી કયો પર્વત અવશેષ પર્વત છે? એ અરવલ્લી। 15, નીચેના પૈકી કયો પર્વત અવશેષ પર્વત છે? વિકલ્પ સી નીલગિરી। 16, નીચેના પૈકી કયો પર્વત અવશેષ પર્વત છે? સાચો જવાબ છે વિકલ્પ બી પારસનાથ। 17, નીચે પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? બી રાજમહલ। 18, ખાલી જગ્યા નદીઓનું ઉદ્ગમ સ્થાન છે? બી પર્વતો। 19, પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને ખાલી જગ્યા કહે છે? વિકલ્પ બી પર્વત પ્રાંતીય। 20, મારવાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? વિકલ્પ સી ભારતમાં। 21, પીડમાંટ ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? વિકલ્પ ડી યુએસએમાં। 22, ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે? વિકલ્પ બી કપાસ। 23, પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ખાલી જગ્યા કહેવાય છે? વિકલ્પ સી ખીણ। 24, બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટીને શું કહે છે? વિકલ્પ ડી સામુદ્રધુની। 25, બે વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે? વિકલ્પ સી સંયોગી ભૂમિ। પ્રશ્ન 20, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 1, પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે? સાચો જવાબ છે 900 મીટર। 2, ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? ગેડ પ્રકારનો। 3, યુરોપનો આલ્પ્સ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? ગેડ પ્રકારનો। 4, રોકી પર્વત ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે? ઉત્તર અમેરિકા। 5, એન્ડીઝ પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? ગેડ। 6, જર્મનીનો ખાલી જગ્યા પર્વત પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? હોર્સ્ટ। 7, ભારતનો વિંધ્ય પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? ખંડ પ્રકારનો। 8, ભારતનો નીલગિરી ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? ખંડ પ્રકારનો। 9,
ઇટાલીનો વિસુવિયસ પર્વત ખાલી જગ્યા પર્વત છે, જ્વાળામુખી. 10. ઇક્વેડોરનો કોટોપક્ષી પર્વત ખાલી જગ્યા પર્વત છે, જ્વાળામુખી. 11. ગુજરાતનો પાવાગઢ પર્વત ખાલી જગ્યા પર્વત છે, જ્વાળામુખી. 12. ભારતનો પૂર્વ ઘાટ ખાલી જગ્યા પર્વતનું ઉદાહરણ છે, અવશિષ્ટ. 13. ભારતનો અરવલ્લી પર્વત ખાલી જગ્યા પર્વત છે, અવશિષ્ટ. 14. ભારતનો ગિરનાર પર્વત ખાલી જગ્યા પર્વતનું ઉદાહરણ છે, જ્વાળામુખી પર્વત. 15. તિબેટનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, આંતરપર્વતીય. 16. માંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, આંતરપર્વતીય. 17. એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, ખંડીય. 18. ઘસારણ દ્વારા બનેલ મેદાનો ખાલી જગ્યા કહેવાય છે, પેનીપ્લેન. 19. બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને ખાલી જગ્યા કહે છે, સમુદ્રધુની. 20. ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાની સામુદ્રધુની આવેલી છે, પાલ્કની. પ્રશ્ન 21. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાને નિશાની કરો. 1. હિમાલય ગેડ પર્વત છે, સાચું. 2. ઉત્તર અમેરિકામાં એન્ડીઝ પર્વત ગેડ પર્વત છે, ખોટું. 3. ઉત્તર અમેરિકામાં રોકી પર્વત ગેડ પર્વત છે, ખોટું. 4. ભારતનો સાતપુડા જ્વાળામુખી પર્વત છે, ખોટું. 5. જ્વાળામુખી પર્વત શંકુ આકારનો હોય છે, સાચું. 6. જાપાનનો ફ્યુજીયામા જ્વાળામુખી પર્વત છે, સાચું. 7. ભારતનો વિસુવિયસ પર્વત જ્વાળામુખી પર્વત છે, ખોટું. 8. ગુજરાતનો ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વત છે, સાચું. 9. ભારતમાં અરવલ્લી પર્વત ખંડ પર્વત છે, ખોટું. 10. મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે, સાચું. 11. દક્ષિણ અમેરિકામાં પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, ખોટું. 12. પિનમાન પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ યુએસએમાં આવેલો છે, સાચું. 13. બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, સાચું. 14. ભારતમાં છોટાઉદેપુરના ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનિજો મળે છે, ખોટું. 15. ભારતમાં કાશ્મીરનો ઉચ્ચ પ્રદેશ સરોવરનું મેદાન છે, સાચું. 16. ત્રણેય બાજુ ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારો અખાત કહેવાય છે, સાચું. 17. બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે, સાચું. 18. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને ભૂશીર કહે છે, ખોટું. બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો. વિભાગ અ. 1. હિમાલય, સાચો જવાબ છે ગેડ પર્વત. 2. સાતપુડા, સાચો જવાબ છે ખંડ પર્વત. 3. અરવલ્લી, સાચો જવાબ છે અવશિષ્ટ પર્વત. 4. પાવાગઢ, સાચો જવાબ છે જ્વાળામુખી પર્વત. પ્રશ્ન 2 વિભાગ અ. 1. આલ્પ્સ, સાચો જવાબ છે ગેડ પર્વત. 2. વિંધ્ય, સાચો જવાબ છે ખંડ પર્વત. 3. ફ્યુજીયામા, સાચો જવાબ છે જ્વાળામુખી પર્વત. 4. પારસનાથ, સાચો જવાબ છે અવશિષ્ટ પર્વત. 3. વિભાગ અ. 1. તિબેટનો ઉચ્ચ પ્રદેશ, સાચો જવાબ છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. 2. મારવાનો ઉચ્ચ પ્રદેશ, સાચો જવાબ છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. 3. બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, સાચો જવાબ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. 4. પાલ્ક, સાચો જવાબ છે સામુદ્રધુની. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક આપવાનો, બીજા મિત્રોને શેર કરવાનો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.